નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11મા ધોરણમાં પ્રથમ પાઠ લેક્ચર નંબર 18 આજે આપણે સીમિત પ્રક્રિયક એની તત્વયોગમિતિ, એના દાખલા કઈ રીતે ગણી શકાય એની ચર્ચા કરીશું. આજનો આપણો મુખ્ય મુદ્દો છે સીમિત પ્રક્રિયક, લિમિટિંગ રિએજન્ટ. ટૂંકમાં એને આપણે કહીએ LR. તો આ સીમિત પ્રક્રિયક શું છે? તો નામ ઉપરથી જ ખબર પડી જાય કે જે સીમિત છે, એટલે કે એનો જથ્થો સીમિત છે. રાસાયણિક પ્રક્રિયામાં જે કાંઈ પ્રક્રિયકો ભાગ લેતા હોય એમાંથી એવો પ્રક્રિયક કે જે પ્રથમ ખૂટી જાય છે, બાકીના પ્રક્રિયકોનો જથ્થો પુષ્કળ પ્રમાણમાં છે, પણ જે પ્રક્રિયક પ્રથમ ખૂટી જશે એનો જથ્થો સીમિત કહેવાય. નિપજ પણ એના ઉપર જ આધાર રાખશે કે જે ઓછા પ્રમાણમાં પ્રક્રિયક હાજર છે. તો આપણે વ્યાખ્યા લખીએ સૌપ્રથમ કે ભાઈ સીમિત પ્રક્રિયકની વ્યવસ્થિત વ્યાખ્યા શું થશે? તો વ્યાખ્યા થશે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો પૈકી જે પ્રક્રિયક તેના જરૂરી પ્રમાણ કરતાં ઓછો હોય, તેને લિમિટિંગ રિએજન્ટ એટલે કે સીમિત પ્રક્રિયક કહેવાય. ચાલો, તો આ થઈ એની વ્યાખ્યા કે રાસાયણિક પ્રક્રિયામાં તો ઘણા પ્રક્રિયકો ભાગ લેતા હોય, પણ એમાંનો એવો પ્રક્રિયક કે જે એના જરૂરી પ્રમાણ કરતાં ઓછો છે, એટલે કે પ્રક્રિયા દરમિયાન એ પ્રથમ ખૂટી જશે, તો એ પ્રક્રિયકને સીમિત પ્રક્રિયક કહેવાય. તમને એક ઉદાહરણ આપીને સમજાવું, બરાબર? એક રફ ઉદાહરણ આપું છું, લખતા નહીં તમે, કે ભાઈ આપણે ચા બનાવવી છે. તો મારી પાસે ધારો કે પહેલાં તો ચા બનાવવાની પ્રક્રિયામાં પ્રક્રિયક ક્યાં? તો એક તો જોશે ચાની પત્તી, પછી ખાંડ, દૂધ, એટલે ચાય તૈયાર થઈ જશે, બરાબર? ધારો કે મારી પાસે ચા છે એ 1 કિલોગ્રામ જેટલી છે, 1 કિલોગ્રામ જેટલી ખાંડ છે, દૂધ 1 કપ જેટલું છે, અથવા માત્ર 100 ml જેટલું છે. તો હવે ચાય કેટલી બનશે? જો 1 કિલોગ્રામ ચાની પત્તી હોય ને, ચાની ભૂકી, તો એમાંથી તો લગભગ 100થી પણ વધારે કપ ચા આરામથી બનાવી શકાય. 1 કિલોગ્રામ ખાંડમાંથી પણ ઘણી બધી ચા બનાવી શકાય, ઘણા કપ ચાના બની શકે. પણ આ જે દૂધ છે એનો જથ્થો લિમિટમાં છે, આપણી પાસે લિમિટિંગ રિએજન્ટ છે, બરાબર? કે ભાઈ આપણી પાસે દૂધ છે એ લિમિટમાં છે. તો હવે ચા કેટલી બનશે, આ કેટલી બને પ્રશ્નચિહ્ન. તો એનો આધાર બધોય જે ઓછું છે એના ઉપર રહેલો છે. તો હવે આપણને જ્યારે રાસાયણિક પ્રક્રિયા આપેલી હોય, એમાં બધાય પ્રક્રિયકોનો જથ્થો આપી દીધો હોય,
અને પછી એમ કે એમાં એલઆર કોણ, તો જે ઓછું છે ને એ શું થશે, એલઆર. અને નિપજનો આધાર બધોય કોની ઉપર છે, તો એલઆર ઉપર જ છે. તો આપણે નોંધ કરીએ એક અહીં કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજ કેટલી મળશે તેનો મુખ્ય આધાર કોણ છે, તો સીમિત પ્રક્રિયક એલ આર એની ઉપર રહેલો છે. બરાબર, કારણ કે નિપજ કેટલી મળશે એનો જથ્થો જે ઓછું છે એના ઉપર નિમિત્ત બનશે. વધારે જથ્થો જે પ્રક્રિયકનો છે એ તો પ્રક્રિયા થયા વગરનો બાકી પડ્યો રહેશે, પણ નિપજ તો ઓછું જે પ્રક્રિયક છે એના ઉપર જ આધાર રાખે છે. ચાલો આના પછી આને હજી વ્યવસ્થિત સમજવા માટે હું તમને એક રાસાયણિક પ્રક્રિયા લઈને એની ગણતરી દર્શાવીને એમાંથી વ્યવસ્થિત સમજૂતી આપું, જેથી કરીને તમને સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે આવા દાખલાઓ છે એ કઈ રીતે પૂછી શકે અને એની ગણતરી કઈ રીતે કરી શકાય. ચાલો તો આપણો દાખલો છે કે જો 30 મિલીલીટર 30 ml હાઇડ્રોજન વાયુ 20 મિલીલીટર ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરીને પાણી બનાવે તો પ્રક્રિયાને અંતે કયો વાયુ બાકી વધશે. બરાબર, તો પહેલી દ્રષ્ટિએ તમને એવું લાગશે કે ભાઈ આમાં હાઇડ્રોજન છે એ 30 મિલીલીટર છે અને ઓક્સિજન છે એ 20 મિલીલીટર છે. તો હમણાં આપણે વાત કરી એમ કે ભાઈ આમાંથી લિમિટિંગ રિએજન્ટ કોણ, તો આપણે કીધું એમ કે જે એના જરૂરી પ્રમાણ કરતાં ઓછો હોય તો એ લિમિટિંગ રિએજન્ટ થયો. તો તમને એવું લાગશે કે આમાં ઓછો ઓક્સિજન છે. બરાબર, કે 30 ml હાઇડ્રોજન છે અને 20 મિલીલીટર ઓક્સિજન છે, એટલે ઓક્સિજન છે એ ઓછો છે, એટલે એ લિમિટિંગ રિએજન્ટ થયો, એ પહેલાં ખૂટી જશે. એટલે પ્રક્રિયાને અંતે કયો વાયુ બાકી વધશે, તો ભાઈ હાઇડ્રોજન વાયુ બાકી વધશે. કેટલો વધશે, તો 10 મિલીલીટર હાઇડ્રોજન વાયુ બાકી વધશે. આવું તમને પહેલી દ્રષ્ટિએ લાગે, પણ આ દાખલો જ્યારે આપણે પૂર્ણ ગણશું ત્યારે પરિણામ ટોટલી વિપરીત હશે. કારણ કે આપણે પ્રક્રિયાને અનુરૂપ કોનું કેટલું પ્રમાણ જરૂરી છે એ ગણતરી કરવી પડે. પછી ખ્યાલ આવે આપણને કે ભાઈ આમાં હાઇડ્રોજન ઓછો છે કે ઓક્સિજન ઓછો છે. જુઓ ખાસ, જરૂરી પ્રમાણ કરતાં ઓછો ગણવાનો છે. ભાઈ એનું પ્રમાણ હોય એના કરતાં કોણ ઓછું છે, તો સીધી ખબર ન પડે આમાં હાઇડ્રોજન ઓછો છે કે ઓક્સિજન ઓછો છે. એના માટે તો તમારે અહીંયા રાસાયણિક પ્રક્રિયા લખવી પડે, એની તત્વયોગમિતિ લખવી પડે, એની ગણતરીઓ કરો, પછી ખબર પડે કે કોનું કેટલું પ્રમાણ છે એ જરૂરી છે. તો આપણો દાખલો છે, આપણે આગળ જે તત્વયોગમિતિ ભણ્યા એવી રીતે અહીંયા રાસાયણિક પ્રક્રિયા, તત્વયોગમિતિ અને ગણતરી દર્શાવવાની થશે. પછી આપણને ખબર પડશે કે એમાં પ્રક્રિયાને અંતે કયો વાયુ કેટલો બાકી વધશે. સાથે સાથે હજી આપણે અહીંયા રકમમાં એક એ પણ નોંધી લઈએ કે ભાઈ પાણી કેટલું બને, તો નિપજ તરીકે પાણી કેટલું બને. તો બે દાખલા થયા છે. એમાં એક તો આપણે કયો વાયુ બાકી વધે એ ગણવાનું છે અને એક પાણી કેટલું બનશે એ ગણવાનું છે. એના માટે સૌથી પહેલાં તમને જે રકમમાં આપેલું છે હાઇડ્રોજન અને ઓક્સિજન ગીવ્સ H2O, એની રાસાયણિક પ્રક્રિયા નોંધો. ચાલો તો રાસાયણિક પ્રક્રિયા H2 ગેસ પ્લસ O2 ગેસ
ઇટ ગીવ્સ H2O ગેસ તરીકે બાષ્પ સ્વરૂપે પાણી છે એ મળશે. હવે શું કરવું પડે? તો સૌથી પહેલાં સમીકરણનું સમતુલન, બરાબર. અહીંયા ઓક્સિજન 2 છે, O2, અહીંયા ઓક્સિજન 1 જ છે, તો અહીં આગળ 2 મૂકવું એટલે 2 ઓક્સિજન થયા, પણ તો હાઇડ્રોજન 4 થયા એટલે મારે અહીં પણ 2 મૂકવા પડે. તો આ રીતે સમીકરણનું સમતુલન કરવું ખાસ જરૂરી છે. ચાલો, એના પછી હવે અહીંયા શું આવશે તમને ખબર જ હોવી જોઈએ. તત્વયોગમિતિ લખવાની નહીં, બાકી રાખવાની. એના પછી વધુ થોડીક જગ્યા રાખીને શું આવશે? તો ગણતરી. ચાલો, તો તત્વયોગમિતિ અહીંયા બાકી રાખવાની છે. ગણતરી એમાં આપણે શું કરીએ છીએ? તો આપણે અહીં H2ની ગણતરી કરશું, અહીં O2ની જે કાંઈ ગણતરી આવતી હશે એ કરશું, અને આ ખાનામાં આપણે પાણી કેટલું બને, કેટલી નિપજ તરીકે H2O મળે એની ગણતરી છે એ દર્શાવીએ. તો રકમ વાંચીને નોંધ કરતા જાય. 30 મિલીલીટર H2, તો H2ના ખાનામાં અહીં આપણે લખવાનું છે 30 મિલીલીટર. 20 મિલીલીટર O2, 20 મિલીલીટર O2 આપેલો છે, બરાબર. હવે કોણ બાકી રહે એ આપણને પૂછેલું છે, તો આપણે એના માટે પહેલાં તો કોનું કેટલી જરૂર છે એ ગણતરી કરવી પડે, અને પછી પાણી કેટલું બને, તો આ કેટલા મિલીલીટર બને એ આપણે પણ ગણવાનું છે. હવે આપણે શું કરવું પડશે? કોણ બાકી રહેશે એની ગણતરી કરવા માટે આપણે આ 30 mlની સામે આ 20 ml જોઈ જશે કે ઓછો રહેશે કે વધારે છે, એની ગણતરી કરવા માટે નવી એક આપણે કોલમ એડ કરશું. કેટલું જોઈએ? હકીકતમાં આ 20 ml હોય તો આ 30 ml જોઈએ કે ન જોઈએ? અથવા તો આ 30 ml હોય તો એની સાથે પ્રક્રિયા કરવા માટે આ 20 ml જોઈએ કે ન જોઈએ? એ આપણે ગણતરી કરવીશ. તો આપણે કોણ ગણશું? કોણ કેટલું જોશે? હાઇડ્રોજન કેટલો જોશે એની ગણતરી કરશું કે ઓક્સિજન કેટલો જોશે એની ગણતરી કરશું? તો ઓક્સિજન કેટલો જોશે એની ગણતરી કરશું, કારણ કે આપણને કોણ બાકી રહે એમ પૂછેલું છે, બરાબર. એટલે ગમે તે એક લઈએ આપણે, તમને બેમાંથી જે ઈચ્છા પડે એની ગણતરી તમે કરી શકો. પણ એની ગણતરી કરવા માટે પહેલાં તમારે અહીં એની તત્વયોગમિતિ લખવાની થશે. ચાલો, આની તત્વયોગમિતિ શું થશે? તો આ 2 મોલ, તો એની સામે આ 1 મોલ્સ, બરાબર. પણ અહીંયા mlમાં આપેલું છે એટલે આપણે આ મોલને mlમાં મિલીલીટરમાં કન્વર્ટ કરવા પડે. તો તમને ખબર જ હોવી જોઈએ 2 એને ગુણ્યા મોલ એટલે 22.7 લિટર, અથવા તો 2 ગુણ્યા 22,700 ml, બરાબર. લીટર કાઢો તો ગુણ્યા 1000 થાય, તો 22.7 ગુણ્યા 1000 કરો તો 22,700 ml. એને ગુણ્યા 2 કરો એટલે કેટલા થશે? તો 45,400 મિલીલીટર થયા. 2 મોલ H2 એટલે 45,400 મિલીલીટર કહેવાય. સામે ઓક્સિજન એટલે 1 મોલ ઓક્સિજન એટલે કેટલો થશે? તો 22.7 લિટર, એટલે કે 22,700 મિલીલીટર. તો આ આપણને આપેલ છે.
આ 20 ml ઓક્સિજન એ પણ આપણને રકમમાં આપેલ છે, પણ હકીકતમાં એ કેટલું જોઈએ, બરાબર, કેટલું જોઈએ એની ગણતરી આપણે કરી જોઈએ. કેવી રીતે? તો 45,400 મિલીલીટર H2 હોય તો આ 22,700 મિલીલીટર જોઈ. તો જો આ 30 ml હોય તો આ હકીકતમાં કેટલું જોઈએ? ભલે 20 મિલીલીટર આપેલું છે, પણ એને ઘડીક વાર માટે આપણે ભૂલી જઈએ આને, બરાબર, એના ઉપર આપણે મૂકી દઈએ કે ભાઈ એ હકીકતમાં જોશે કેટલું. તો 45,400 મિલીલીટર હોય તો 22,700 મિલીલીટર જોઈ. તો 30 ml જોઈ કેટલું? તો 30 × 22,700, 30 × 22,700 એના ભાગ્યા 45,400. તો આ 22,700 ડબલ જ છે એટલે છેદમાં 2 આવશે. 30/2 એટલે 15 મિલીલીટર. આટલા ઓક્સિજનની જરૂર પડી. પણ આપણને આપેલો છે 20 મિલીલીટર, એટલે કે ઓક્સિજન છે એનો જથ્થો જરૂર કરતાં વધારે છે. તો લિમિટિંગ રિએજન્ટ કોણ થયો? આ છે LR થશે. શા માટે? કારણ કે આપણે ગણતરી કરી કે ભાઈ ઓક્સિજનની જરૂર છે ખાલી 15 મિલીલીટરની. ઓક્સિજન આપેલો છે 20 મિલીલીટર, એટલે કે ઓક્સિજન તો જરૂર કરતાં વધારે છે, બરાબર. પ્રક્રિયા પૂરી થઈ જશે તોય ઓક્સિજન બાકી રહેવાનો. હવે એ કેટલો બાકી રહેવાનો તો એની ગણતરી પણ અહીં કરી લઈએ સાથે સાથે, બરાબર. શું ગણતરી કરી? કેટલો બાકી રહે? તો 20 મિલીલીટર આપેલો હતો માઇનસ એ 15 ml જ જરૂર પડે છે ખાલી, બરાબર. એટલે કે 5 મિલીલીટર ઓક્સિજન વાયુ છે એ બાકી રહે. તો પ્રક્રિયા ચાલુ થઈ એટલે 15 મિલીલીટર ઓક્સિજન વપરાણો, એની સામે 30 મિલીલીટર હાઇડ્રોજન વપરાઈ ગયો, એટલે હાઇડ્રોજન હતો એટલો ખલાસ થઈ ગયો. હવે પ્રક્રિયા ઊભી રહી જશે. હવે કાંઈ પાણી બનશે નહીં. હાઇડ્રોજન જ્યાં સુધી હતો ત્યાં સુધી પાણી છે એ બન્યું. હવે પ્રક્રિયા થશે નહીં. હાઇડ્રોજન ખલાસ થઈ ગયો પ્રથમ, એટલે હાઇડ્રોજન થયો LR, લિમિટિંગ રિએજન્ટ. હવે આપણો આ મુદ્દો, બરાબર. આના પહેલાં મેં તમને કીધું કે ભાઈ નિપજ કેટલી મળે એનો આધાર બધો સીમિત પ્રક્રિયક ઉપર છે. તો અહીં આ પાણી કેટલા મિલીલીટર બનશે આની ગણતરી કરવી હોય, બરાબર, તો ત્રિરાશિ આપણે અહીંથી મૂકવી પડે કે ભાઈ 45,400 મિલીલીટર હોય તો આ કેટલું બને? આ 2 મોલ. તત્વયોગમિતિ એમ કહે છે 2 મોલ એટલે કે 45,400 જ. અહીંયા જેમ ગણતરી કરી એમ જ અહીંયા ગણતરી થશે. તો 45,400 મિલીલીટર હોય તો પાણી પણ એટલું જ બને, કારણ કે 2 મોલ H2 લ્યો તો 2 મોલ H2O બને. તો 45,400 મિલીલીટર H2 લીધું તો 45,400 મિલીલીટર H2O બને. તો 30 ml હાઇડ્રોજન લીધો હોય તો કેટલો બને? તો એટલો જ, 30 × 45,400, 30 × 45,400 છેદમાં એટલા જ આવશે 45,400, એટલે કે 30 મિલીલીટર H2O બાષ્પ એટલે ગેસ સ્વરૂપે બની. તો આ રીતે આ દાખલો છે
એ આપણે કરી શકીએ. બરાબર, કે એના આમ તો આપણે આગળ જે તત્વયોગમિતિ ભણ્યા હતા એ જ છે, પણ નિપજ કેટલી મળશે એ ખાસ તમારે ગણતરી કરવી હોય તો લિમિટિંગ રિએજન્ટ ઉપરથી કરી શકાય. તમે એમ પણ કરી શકો ગણતરી કે ભાઈ આ 22,700 એ હોય, 22,700 મિલીલીટર, તો આ 45,400 મિલીલીટર બને. તો આ 20 કેટલું બને? તો 22,700 એ ડબલ, તો 20 મિલીલીટર બને ને. પણ તો જવાબ ખોટો આવશે. કારણ કે 20 મિલીલીટર ઓક્સિજન છે એ બધોય કાંઈ પાણીમાં પરિવર્તિત થઈ જતો નથી. એમાંથી 5 મિલીલીટર ઓક્સિજન તો પ્રક્રિયા થયા વગરનો બાકી રહેશે, એટલે એમાંથી પાણી બનશે નહીં. તો પાણી કેટલું મળે એનો બધો આધાર આની ઉપર છે, એટલે એને લિમિટિંગ રિએજન્ટ કહેવાય. તો વ્યાખ્યા જુઓ એકવાર ફરીથી કે ભાઈ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો પૈકી જે પ્રક્રિયક તેના જરૂરી પ્રમાણ કરતાં ઓછો હોય તેને એલઆર કહેવાય. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજ કેટલી મળશે એનો બધો આધાર સીમિત પ્રક્રિયક એટલે કે એલઆર પર રહેલો છે. ચાલો, આવી જ રીતે એક બીજો દાખલો છે. બરાબર, ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 19 ઉપર કોયડો આપેલો છે, 1.5 ગણતરી કરેલો. એ પણ આપણે અત્યારે અહીં ધ્યાનમાં લઈએ, કારણ કે એમાં મોલ ગણીને ગણતરી કરી છે. આપણે જુદી રીતે ગણતરી કરશું, પણ જવાબ તો સરખો જ આવે. ચાલો, તો તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 19 ઉપર કોયડો 1.5 આપેલો છે. ચાલો, એના ઉપર બધા જ ધ્યાન છે એ આપે. શું છે એની રકમ? તો 50 કિલોગ્રામ નાઇટ્રોજન વાયુ અને 10 કિલોગ્રામ હાઇડ્રોજન વાયુ એમોનિયા મેળવવા માટે મિશ્ર કરવામાં આવ્યા. તો ઉત્પન્ન થયેલા એમોનિયાની ગણતરી કરો. કેટલો એમોનિયા ઉત્પન્ન થશે, નિપજ કેટલી મળશે એ ગણવાનું છે. તો નિપજની ગણતરી કરવા માટે પહેલાં આ બંનેમાંથી એલઆર કોણ છે એની ગણતરી કરવી પડે. એલઆર એટલે કે ઓછું કોણ છે? તો પહેલી દ્રષ્ટિએ તમને એમ લાગે કે ભાઈ આ તો 50 કિલોગ્રામ છે ને આ તો ખાલી 10 કિલોગ્રામ જ છે, પણ એમ ખબર ન પડે. તત્વયોગમિતિ પ્રક્રિયાની મૂકો, પ્રક્રિયા લખો, એની તત્વયોગમિતિ મૂકો, પછી ખબર પડે કે કોણ જરૂર કરતાં ઓછો છે. બરાબર, અને એના ઉપરથી પછી ખબર પડશે કેટલો એમોનિયા છે એ બને. આ પરિસ્થિતિમાં એમોનિયાના ઉત્પાદનમાં સીમિત પ્રક્રિયકને ઓળખી બતાવો. એ તો આપણને કદાચ ન કીધું હોત ને કે કોણ સીમિત પ્રક્રિયક છે, તો પણ આ એમોનિયા કેટલો બને એની ગણતરી કરવા માટે આપણે સીમિત પ્રક્રિયક તો મેળવવો જ પડે. તો સીમિત પ્રક્રિયક મળે પછી જ એના ઉપરથી ખબર પડે કે એમોનિયાની ગણતરી કરો, એટલે કે એમોનિયા કેટલો બનશે. ચાલો, તો આમાં ગણતરી કરીને ટેક્સ્ટ બુકમાં સમજાવેલું જ છે. એમાં શું કરેલું છે કે એમાં જે પેલા કિલોગ્રામ છે, કિલોગ્રામ, બરાબર, એને દળને મોલમાં કન્વર્ટ કરેલા છે. દરેકના મોલ ગણ્યા છે. મોલ ગણાઈ ગયા પછી સરખામણી કરી છે કે ભાઈ આના આટલા મોલ હોય તો સામે હાઇડ્રોજન કેટલો મોલ જોઈ. એના ઉપરથી નક્કી કરેલું છે કે આમાં ઓછું કોણ, અને એના ઉપરથી સીમિત પ્રક્રિયક નક્કી કર્યો છે. એના ઉપરથી એમોનિયા કેટલા મોલ બને એ મેળવેલું છે, અને એના ઉપરથી છેલ્લે એમોનિયા કેટલા ગ્રામ મળે. બરાબર, એમોનિયા કેટલા ગ્રામ મળે એની ગણતરી છે એ ટેક્સ્ટ બુકમાં કરેલી છે. આપણે જુદી રીતે આપણે જે તત્વયોગમિતિ ને ગણતરીને આપણી રીતે લખતા હતા ને એ રીતથી ગણતરી કરીએ, એ વધારે સરળતા રહેશે તમને. એટલા માટે તો જવાબ તો એ જ આવશે, પોઈન્ટમાં થોડોક ફરક આવશે. એનું કારણ કે અહીં એમોનિયા N2
એક અહીંયા જે ગણતરી છે ને એમાં નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ એક્ઝેક્ટ લીધેલું છે 28.09, હાઇડ્રોજનનું આણવીય દળ, બરાબર, N2નું આણવીય દળ કેટલું છે 28.09, હાઇડ્રોજનનું આણવીય દળ આપેલું છે 2.016, પણ આપણે રાઉન્ડ ફિગરમાં લઈ લેશું ખાલી 28, N2 માટે 28, હાઇડ્રોજન માટે ખાલી 2. તો જે જવાબ અહીં આવે છે 56.1 કિલોગ્રામ. જૂની ટેક્સ્ટબુક છે ગયા વર્ષની એમાં ભૂલ હતી, 5.61 હતા. તમારી પાસે કદાચ જૂની હોય તો સુધારી નાખજો, 56.1 આવશે અહીં, ખાસ યાદ રાખજો 56.1 કિલોગ્રામ. પણ આપણે જે અહીં એક્ઝેક્ટ 28 અને 2 લેશું તો એમાં પણ થોડોક ફરક છે એ આવશે. એટલે પોઈન્ટની એવી ચિંતા કર્યા વગર, બરાબર, આપણે દાખલો કઈ રીતે ગણતરી કરાય, એની રીત કઈ રીતે લખાય, એના ઉપર વધુ ધ્યાન આપીને દાખલાની ગણતરી કરીએ. જો ઘણા વિદ્યાર્થીઓ દાખલામાં આવી 56.1 હોય, કોઈને 56.12 આવતા હોય, કોઈને 56.6 આવતા હોય કે એવો ફેરફાર થતો હોય તો ઘણા વખત પ્રશ્ન કરતા હોય કે સાહેબ મારે પોઈન્ટનો આટલો ફેર આવ્યો. પણ હકીકતમાં એવો પ્રશ્ન વ્યાજબી જ નથી, કારણ કે એ કેલ્ક્યુલેટરથી ગણતરી કરતા હોય, પોઈન્ટ પછીના કેટલાક આંકડા આપણે અવગણતા હોય તો જવાબમાં એવો માઇનોર ડિફરન્સ આવી શકે. એના ઉપર બહુ ખાસ ધ્યાન આપવાની જરૂર નથી. ધ્યાન આપવાની જરૂર છે રીત, દાખલાની રીત તમને આવડતી હોવી જોઈએ, બસ એ જ સૌથી અગત્યનો પોઈન્ટ છે. ચાલો તો આ આપણે દાખલો છે એ ગણતરી કરીએ. તો સૌથી પહેલાં આપણે એમોનિયા બનવાની જે પ્રક્રિયા છે એની રાસાયણિક પ્રક્રિયા લખવાની છે, એનું સમતોલન કરવાનું છે. તો મેં રાસાયણિક પ્રક્રિયા લખેલી છે N2 વાયુ વત્તા H2 વાયુ, ઇટ ગિવ્સ NH3 એમોનિયા. હવે મારે આનું સમતોલન કરવું પડે, ખાસ સમતોલન ભૂલાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અહીં નાઇટ્રોજન 2 છે, N2, નાઇટ્રોજનનો પરમાણુ એક જ છે તો અહીં આગળ 2 લખવું એટલે બંને બાજુ 2 નાઇટ્રોજન થયા. હાઇડ્રોજન થયા 3 2 ને 6, તો 6 કરવા માટે અહીં આગળ મારે 3 મૂકવા પડે. તો હવે બંને બાજુ 2 નાઇટ્રોજન પરમાણુ છે અને બંને બાજુ 6 હાઇડ્રોજનના પરમાણુ છે. તો આ સમીકરણ છે એ સંતુલિત થઈ ગયું. ચાલો એના પછી હવે એકાદી લાઈન છોડીને એની તત્વયોગમિતિ એ હાલ પૂરતી આપણે બાકી રાખીએ, બરાબર. 2-4 લાઈન છોડીને હવે એની ગણતરીમાં જે આપણને રકમમાં આપેલું છે એની નોંધ આપણે કરીએ કે ભાઈ 50 કિલોગ્રામ N2, દરેકની ગણતરીના ખાના પાડી દઈએ આપણે. ચાલો શું છે, તો આ આપેલું છે આપણને 50 કિલોગ્રામ. રકમમાં જે આપેલું છે બસ એની નોંધ કરવાની છે. N2 કેટલો, તો 50 કિલોગ્રામ. 10 કિલોગ્રામ હાઇડ્રોજન, તો ભાઈ 10 કિલોગ્રામ હાઇડ્રોજન આપેલો છે, બરાબર. તો એને મિશ્ર કરવામાં આવ્યા. ઉત્પન્ન થયેલા એમોનિયાની ગણતરી કરો. કેટલા કિલોગ્રામ એમોનિયા બનશે એની ગણતરી કરો, કારણ કે આ કિલોગ્રામમાં છે, આ કિલોગ્રામમાં છે, તો આ પણ આપણે કિલોગ્રામમાં જ ગણતરી કરીએ કે આ કેટલા કિલોગ્રામ એમોનિયા આપણને મળે. હવે આ ગણતરી કરવા માટે સૌથી પહેલાં અહીં આપણે તત્વયોગમિતિ મૂકવી પડશે, બરાબર. આ કેટલા છે, તો 1 મોલ. ચાલો આ કેટલા છે, તો 3 મોલ, બરાબર. આ કેટલા મોલ બને છે, તો 2 મોલ. પણ આપણે તત્વયોગમિતિ મોલમાં નથી મૂકવાની, અહીંયા કિલોગ્રામ છે તો આ
કિલોગ્રામમાં હોવું જોઈએ. તો મોલ એટલે 1 ગુણ્યા મોલ એટલે એનું 1 મોલનું આણવીય દળ, મોલર દળ N2, નાઇટ્રોજનના 14, 2 છે N2 એટલે 28 ગ્રામ થયું. બરાબર, 28 ગ્રામ. તો 28 ગુણ્યા 1 એટલે 28 ગ્રામ. એને આપણે ફેરવી નાખીએ કિલોગ્રામમાં કેટલું થશે. ચાલો એવી જ રીતે હવે 3 ગુણ્યા મોલ હાઇડ્રોજન, 1 મોલ એટલે એનું પરમાણવીય દળ, એની આણવીય દળ H2 એટલે 2 ગ્રામ. તો થયું કેટલું? 6 ગ્રામ. બરાબર, 3 દૂને 6 ગ્રામ. પણ એને આપણે કિલોગ્રામમાં રજૂ કરીએ. અહીં પણ કિલોગ્રામમાં રજૂ કરવાનું છે. એવી જ રીતે એમોનિયા તો 2 મોલ છે, પણ 2 ગુણ્યા એનું મોલર દળ મૂકીએ એટલે ગ્રામમાં ફળી જશે. બરાબર, તો નાઇટ્રોજનના 14 અને 3 17, તો 17 ગ્રામ એટલે 17 દૂને 34, તો 34 ગ્રામ થયું. પણ એને આપણે કિલોગ્રામમાં રજૂ કરીએ તો દરેકના કિલોગ્રામ કેટલા થશે? ચાલો ગણતરી કરો જોઈએ. 28 ગ્રામ ભાગ્યા 1000 કરવા પડે, 1000 વડે ભાગવા પડે કિલોગ્રામમાં ફેરવવા માટે. તો 0.028 કિલોગ્રામ. 3 દૂને 6 ગ્રામ ભાગ્યા 1000, તો 0.006 કિલોગ્રામ. 17 દૂને 34, 34 ભાગ્યા 1000, તો 0.034 કિલોગ્રામ. તો આવી રીતે આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કરી નાખ્યું, કારણ કે આપણે અહીં ગણતરી કિલોગ્રામમાં રકમમાં આપેલી છે. એટલે તત્વયોગમિતિ આપણે શેમાં રજૂ કરેલી છે? તો કિલોગ્રામમાં મૂકી દીધી. બરાબર છે. તો હવે આપણે આના ઉપરથી કહી શકીએ કે ભાઈ એમોનિયા કેટલો બનશે. પણ એના માટે આ બેમાંથી લિમિટિંગ કોણ એ નક્કી કરવા માટે તમારે હમણાં આપણે અહીં આગળ રજૂ કર્યું એવી રીતે કોણ કેટલું જોઈએ એની ગણતરી કરવી પડે. ચાલો, કેટલું જોઈએ? પ્રશ્નચિહ્ન. નાઇટ્રોજન કેટલો જોઈએ એની ગણતરી કરવી હોય તો એની ગણતરી કરો, અથવા હાઇડ્રોજન કેટલો જોઈશે એની ગણતરી કરવી હોય તો એની ગણતરી કરો. તમને જે અનુકૂળ લાગે એની ગણતરી કરો. ચાલો, મારે ગણતરી કરવી છે કે ભાઈ આ વાસ્તવમાં 10 કિલોગ્રામ હાઇડ્રોજન હોય તો નાઇટ્રોજન જોઈ કેટલો? મને આપેલો છે 50 કિલોગ્રામ, પણ એ મારે અત્યારે ધ્યાનમાં લેવો નથી. બરાબર, આને હું ઘડીક વાર માટે ભૂલી જાઉં છું. મારે એ શોધવું છે કે ભાઈ એ જોઈ કેટલો વાસ્તવમાં. તો ત્રિરાશિ કે 0.06 કિલોગ્રામ હાઇડ્રોજન હોય તો આ 0.028 જોઈએ. તો 10 કિલોગ્રામે જોઈ કેટલો? તો 10 ગુણ્યા 0.028, 10 ગુણ્યા 0.028 અને ભાગ્યા કરવા પડશે 0.006. બરાબર, એટલે એનું સાદુરૂપ આપશો તો જવાબ આવશે 46.67 કિલોગ્રામ. ચાલો, કેટલો જોઈએ? તો આટલો હકીકતમાં N2 જરૂરી છે. આ જો 10 કિલોગ્રામ હોય તો એની સાથે પ્રક્રિયા કરવા માટે નાઇટ્રોજનની જરૂર છે માત્ર 46.67 કિલોગ્રામની. આપણને આપેલો છે 50 કિલોગ્રામ. તો તમને ખબર પડી જવી જોઈએ કે નાઇટ્રોજનનો જથ્થો જરૂર કરતાં વધારે છે. તો એનો સીધો અર્થ એવો થયો કે આ ઓછો છે. એટલે આ થયું લિમિટિંગ રિએજન્ટ. લખી જ નાખવાનો કૌંસ કરીને
કે ભાઈ આ આપણો લિમિટિંગ રિએજન્ટ. એક વખત લિમિટિંગ રિએજન્ટ પકડાઈ જાય પછી આપણને ખબર પડી જાય કે ભાઈ આ લિમિટિંગ રિએજન્ટ જે નિપજ માટે જવાબદાર છે અથવા તો નિપજ આના ઉપર આધારિત છે. તો હવે આપણે અહીંયા ત્રિરાશિ મૂકી દેવાની છે કે 0.006 ગ્રામ હાઇડ્રોજન હોય, એટલા કિલોગ્રામ હાઇડ્રોજન હોય તો આપણને 0.034 કિલોગ્રામ એમોનિયા મળે. તો 10 કિલોગ્રામે આ કેટલો મળશે? આને ભૂલી જવાનું. હવે આ જ મીન્સ અહીંથી ત્રિરાશિ આટલા કિલોગ્રામ એમોનિયા મળે તો 10 કિલોગ્રામ લેવાથી કેટલો એમોનિયા મળશે? તો ત્રિરાશિ 10 ગુણ્યા 0.034, 10 ગુણ્યા 0.034 અને છેદમાં આવશે આ 0.006. આનું સાદુરૂપ તમે આપશો એટલે જવાબ આવશે 56.67 કિલોગ્રામ. બરાબર. તો આટલું શું છે? તો નિપજ તરીકે એમોનિયા મળે, જે આપણી શું છે? નિપજ. તો નિપજ કેટલી બનશે એનો આધાર બધોય આ 10 કિલોગ્રામ હાઇડ્રોજન ઉપર છે. નાઇટ્રોજન વાયુ તો પ્રક્રિયાને અંતે બાકી રહેશે. તમને કદાચ એવોય દાખલામાં પૂછે કે ભાઈ કોણ કેટલું બાકી વધે, તો તમે અહીં હજી વધુ ગણતરી કરી શકો કે આ પ્રક્રિયામાં 50 કિલોગ્રામ આપેલો છે, એમાંથી આ જોઈશે 46.67, તો બાકી કેટલો રહેશે? તો 50 માઇનસ 46.67, જે જવાબ આવે એટલો નાઇટ્રોજન પ્રક્રિયા થયા વગરનો બાકી પડ્યો રહે. હાઇડ્રોજન, તો ભાઈ હાઇડ્રોજન તો સંપૂર્ણ વપરાઈ જાય છે, હાઇડ્રોજન સંપૂર્ણ ખલાસ થઈ જાય છે, એમાંથી એમોનિયા કેટલો બનશે? તો 56.67 કિલોગ્રામ. તો આવી રીતે સૌથી પહેલાં તમારે કેટલું જોઈએ એ ગણતરી કરી લ્યો. ગમે એની ગણતરી કરવાની બેમાંથી, એટલે તમને ખબર પડી જશે કે બેમાંથી ઓછો કોણ છે. જો મેં અહીં ગણતરી કરી કે આ મારે 46.67 જોઈએ છે, આપેલો છે 50, તો આ વધારે છે જરૂર કરતાં. બરાબર. કારણ કે આ તો મને શું છે? રકમમાં આપેલ છે. જરૂરી ખાલી આટલો જ છે, આટલો આપેલ છે એટલે આ વધુ છે. તો આ ઓછો થયો જરૂર કરતાં. ઓછો છે એને કહેવાય LR. LR નક્કી કરી લેવાનું. પછી આખો દાખલો છે એ બધો LR ઉપર આધારિત હોય કે ભાઈ આટલા કિલોગ્રામ, તો આ 10 કિલોગ્રામે કેટલો મળે, તો એ નિપજ નક્કી કરશે. તો આવી રીતના જે દાખલાઓ છે, બરાબર, 2 દાખલાઓ આપણે ગણ્યા. આના પછી હોમવર્કમાં તમને ટેક્સ્ટ બુકમાં જ સ્વાધ્યાયમાં જે દાખલાઓ છે એ 2 દાખલાઓ તમને બતાવું. ચલો, તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 22 ઉપર જે સ્વાધ્યાય આપેલું છે, બરાબર, એમાં જે આ દાખલો છે 1.4 એ તત્વયોગમિતિના દાખલા છે. એમાં જે આ બંને દાખલાઓ છે એ સીમિત પ્રક્રિયકના છે. આ ખાલી તત્વયોગમિતિ. 1 મોલ કાર્બનને હવામાં બાળવામાં આવે છે, તો કાર્બન કેટલો? 1 મોલ. હવામાં ઓક્સિજન હોય તો કાર્બન વત્તા ઓક્સિજન બનશે CO2. પ્રક્રિયા લખવાની. બરાબર. તો આમાં કંઈ સીમિત પ્રક્રિયક ગણવો પડશે નહીં. એ તો 1 મોલે કેટલા મોલ કાર્બન બનશે, કાર્બન ડાયોક્સાઇડ બનશે, એની ગણતરી કરી લેવાની છે. બીજો દાખલો છે કે 1 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયોક્સિજનમાં બાળવામાં આવે છે, એટલે O2. તો કાર્બન વત્તા O2 ઇટ ગિવ્સ CO2. તો આમાં તમારે બંનેમાંથી પહેલાં નક્કી કરવું પડશે કે કાર્બન જરૂર કરતાં ઓછો છે કે ઓક્સિજન ઓછો છે. જે ઓછો હશે એના ઉપર આધારિત થશે કાર્બન ડાયોક્સાઇડ કેટલો બનશે, એનો આધાર કોણ ઓછું છે એના ઉપર છે. એવી જ રીતે ત્રીજો દાખલો પણ એવો જ છે કે 2 મોલ કાર્બન
અને 16 ગ્રામ ડાયઓક્સિજન, તો એમાંથી ઓછું કોણ છે એ ગણીને પછી કાર્બન ડાયોક્સાઇડ કેટલો બને એની ગણતરી તમે કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે લિમિટિંગ રિએજન્ટના જે આ દાખલાઓ છે બરાબર, LR એ મોસ્ટ IMP આ પાઠના સૌથી અગત્યના આ દાખલાઓ છે. એની ગણતરી છે એ ખાસ થોડુંક વધારે ધ્યાન આપીને કરશો એવી આશા. જય હિન્દ, જય ભારત. આપણે મળશું આના પછી પાછા નવા લેક્ચરમાં.